છોટાઉદેપુર પોતાના આર્થિક ફાયદા સારું અલગ-અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવી તેમાં અલગ-અલગ આધાર કાર્ડ તેમજ પાન કાર્ડના સરનામામાં ફેરફાર કરી અલગ-અલગ રાજ્યોમાં ઓનલાઈન સાયબર ક્રાઇમના ગુના આચરતા 2 આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ આઈ.જી. શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સાયબર ક્રાઇમના ગુના અટકાવવા તથા શોધવા અંગેની સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જે અનુસંધાને આઈ.જી. શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ટીમને અપડેટ ફ્રોડ, અનઓથોરાઇઝડ ટ્રાન્ઝેક્શન ફ્રોડ, જોબ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, બનાવટી વેબસાઇટ મારફતે તેમજ ઇન્ડિયન આર્મીના નામે ફેસબુક એકમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં હંમેશા ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા સૂચના આપેલ. જે અન્વયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુના રજી નં 2025B તેરા 318 4 319 2 336 2 336 3 338 340 2 એકસ્ટ તથા આઈ.ટી. એક્ટ સને 2000ની કલમ 6(c)65 થી મુજબના કામે અલગ-અલગ બેંકોમાં આધાર કાર્ડના સરનામામાં ફેરફાર કરી તેઓના અલગ-અલગ રાજ્યોમાં બેંક ખાતા આરોપીઓએ ગુન્હાહિત કાવતરું રચી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ નો પેટ્રોલ પંપ બનાવવા માટે ફરિયાદી નાઓને લાલચ આપી ફરિયાદીના ડોક્યુમેન્ટ વોટ્સએપ કરાવી ઇમેઇલ આઈ.ડી. ડોમેઇન ઇન્ફો પેટ્રો પંપ્સ ડીલરશન કોમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જે ભારત સરકારની સરકારી કંપની હોય તેના ખોટા દસ્તાવેજો જેવા કે એગ્રીમેન્ટ ફોર્મ, અપ્રુવલ લેટર, સિક્યુરિટી ડિપોઝિટ ફોર્મ વગેરે બનાવી તેમાં ખોટા સહીસિક્કા કરી ફરિયાદી નાઓને મોકલી આપી તેનો ખરા તરીકેનો ઉપયોગ કરવા માટે ફરિયાદી નાઓને વિશ્વાસમાં લઈ અલગ-અલગ તારીખોમાં ફરિયાદી પાસેથી મારફતે કુલ 23,03,498 રૂપિયા 50 પૈસા, 23,03,498 રૂપિયા અને 50 પૈસા પૂરા જમા કરાવડાવી અલગ-અલગ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સરકારી લેટરપેડ પર તેઓના સહી સિક્કા સાથે ટેક્સ ઇનવોઇસ બનાવી મોકલી આપી ફરિયાદી નાઓની સાથે ઓનલાઇન છેતરપિંડી કરેલ જેની ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોસ્ટે ની ટીમ સાથે મળી ટેકનિકલ તેમજ બેંક એનાલિસિસના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓની હાજરી સુરત તેમજ મહારાષ્ટ્ર રાજ્ય ખાતે જણાતા ટીમને હકીકતથી માહિતગાર કરી તપારા અર્થે મોકલી આપેલ જે અનુસંધાને સ્થળ તપાસ કરતા આરોપી કાયદેસરની કાર્યવાહી કરતી છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર.